તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થયો હતો। રામભાઈ પટેલ નામની આઈડી પરથી પોસ્ટ કરાયેલા અલગ અલગ વિડીયોમાં 1 લાખના બદલામાં 3 લાખ રૂપિયા પણની લાલચ અપાઈ હતી, જેમાં લોકેશન ગાંધીધામ અને ભુજ બતાવાયા હતા। લોખંડની મોટી પેટીઓમાં મોટા પ્રમાણમાં 500ની નોટ રાખેલી હતી। એલસીબીએ હરકતમાં આવી તપાસ કરતા ભુજના કેમ્પ એરિયામાં આવેલા અક્ષાનગરમાં રહેતા 2 ઈસમોની સંડોવણી ખુલી હતી, જેઓની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી। અલ અક્ષા મદ્રેસાની બાજુમાં રહેતા અબ્દુલ રજાક રઉફ રાયમાં રૈયાન અલી મોહમ્મદ બકાલી સમાની ધરપકડ કરાઈ હતી। પૂછપરછ કરતા બે મહિના પહેલા સિમ કાર્ડ પરથી ખોટી ઇન્સ્ટા આઈડી બનાવી હોવાની કબૂલાત આપી હતી। સમીર અબ્દુલ માંજોઠીનું મકાન ભાડે રાખી તેના રૂમમાં લોખંડની પેટીઓ રાખી ઉપર સાચી નોટ અને નીચે ચિલ્ડ્રન બેંકની નકલી નોટો રાખી હતી। છેતરપિંડી કરવાના ઈરાદે વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો। બાદમાં બીક લાગતા ચિલ્ડ્રન બેંકની નોટોનો નાશ કરી દીધો હોવાની કેફિયત આપી હતી। આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। પંજાબમાં અલગ અલગ પ્રકારના ગંભીર ગુના આચરનાર અને ડબલ મર્ડર કેસમાં પેરોલ પર બહારથી પંજાબ હાઈકોર્ટના વકીલ અને મહિલાનું અપહરણ કરી ગંભીર ગુનાઓને અંજામ આપતો આરોપી પોલીસ ધરપકડથી બચવા પંજાબથી ભાગી લાકડીયા આવ્યો હતો, જ્યાં પોલીસે તેને રંગે હાથ દબોચી લીધો છે। મળતી વિગતો મુજબ પંજાબ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ તથા તેની સાથે રહેતી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને વકીલની દીકરી પિસ્તોલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવ્યું હતું। આ બાબતે પંજાબના ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં લુધિયાણાના 35 વર્ષીય હરવિંદર ઉર્ફે બિંદર, લક્ષ્મણસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહ રામદાસીને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી સામે પંજાબના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખૂન, મારામારી, ચોરી, ડ્રગ્સ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે। હાલ તે 2012માં થયેલા ડબલ મર્ડર કેસમાં લુધિયાણા જેલમાં સજા કાપતો હતો અને પેરોલ રજા પર બહાર આવી વકીલ અને તેની મહિલા મિત્રનું અપહરણ કરી દીકરીને બંદૂકની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પંજાબના ફાગવાડા પોલીસે તપાસ કરતા આરોપી લાકડીયા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી, જેથી લાકડીયા પોલીસે તપાસ કરતા મોરબી સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશને લાવી તેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી। આરોપીને પંજાબ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ગુજરાત પોલીસે હવે સતર્કતા વધારી છે। ખાસ કરીને રાજ્યોમાં ગેરકાયદે રીતે વસતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને શોધવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં પહેલી વખત બાંગ્લાદેશી ઘૂસણખોરો પર સ્ટ્રાઇક કરી મહાનગરોમાં એક જ રાતમાં 1000 બાંગ્લાદેશીને ઝડપી લેવામાં આવ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘૂસણખોરોને 2 દિવસમાં સરેન્ડર કરવા માટે ચીમકી આપી છે, તો ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજ્યની તમામ પોલીસોને આદેશ આપી ગેરકાયદે વસતા નાગરિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ નકલી દસ્તાવેજ બનાવનારા સુધી તપાસ માટે નિર્દેશ અપાયા છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે 6 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે। પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી હતી। એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેવામાં મેઘપર, બોરીચી, સંતકૃપા સોસાયટીમાં આવેલ બ્લેક બુદ્ધા સ્પા અને ગાંધીધામમાં આવેલ બ્લેક રોઝ સ્પા ખાતેથી 6 બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં આવી હતી। ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને ભારતમાં બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવ્યા હતા। આ બાંગ્લાદેશી મહિલાઓને પરત વતન મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। પકડાયેલા બાંગ્લાદેશીની જો વાત કરવામાં આવે તો ન્યૂ બ્લેક બુદ્ધા સ્પામાંથી સરમીન રફીક શેખ, લીમા રફીક શેખ, પરવીના અબ્દુલ્લા શેખ, આસમા રજા કાંજી, બ્લેક રોઝ રિલેક્સ સ્પામાંથી શબીના બેગમ, ઝહર અલી અને જહાનારા ઉર્ફે જન્નત સલીમ શેખની અટકાયત કરાઈ હતી। ઝડપાયેલ મહિલાઓ 24 થી 35 વર્ષની આયુ ધરાવે છે। તે પૈકી સરમીન સાથે તેનું બાળક પણ છે। શબીના પાસે ભારત ઉપરાંત બાંગ્લાદેશ સરકારનું રાષ્ટ્રીય આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે। તાજેતરમાં મુન્દ્રા વિસ્તારમાં કોકેન વેચતા રાજસ્થાનના 2 શખ્સોને મુન્દ્રા પોલીસે દબોચી લીધા હતા। ત્યારે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કોકેન વેચવા આવેલા પંજાબના 2 શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા। કુલ 29 લાખનું કોકેન કબજે કરવામાં આવ્યું છે। મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ડ્રગ્સની બધી અટકાવવા માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત બી ડિવિઝન પીઆઈએસવી ગોજિયાની બાતમી મળી હતી કે બસ સ્ટેશન પાસે આવેલ મુકેશ ગેસ્ટ હાઉસમાં 2 પંજાબી માણસો રોકાયા છે અને ડ્રગ્સ લઈને આવ્યા છે, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો। હોટલના રૂમમાં તપાસ કરીને પંજાબના
તરણતારણ જિલ્લાના જસવંતસિંહ, જોગવિંદરસિંહ અને સતનામસિંહ મેજરસિંહને ઝડપી લેવાયા હતા. કુલ 29.8 ગ્રામ કોકેન તેમજ વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. 29 લાખના કોકેન સાથે અન્ય મુદ્દામાલ કબજે કરી બંને સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિકે ગાંધીધામમાં માલ ખરીદનાર કોણ હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છમાં ઉદ્યોગોના કારણે ટ્રાન્સપોર્ટ વાહનોનું પરિવહન વધ્યું છે, જેના કારણે હાઈવે હોટલો દિવસ રાત ધમધમતી હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ભોજન યાર્ડમાં હાઈવે હોટલોમાં દેશી વિદેશી દારૂ અને ડ્રગ્સનો વેપલો વધ્યો છે. અગાઉ પણ હાઈવે હોટલોમાં ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. ત્યારે હવે માંડગઢ પાટી આવેલી હોટલમાં પોસ્ટ ડોડાનો પાવડર પકડાયો હતો. મળતી વિગતો મુજબ ગાગોદર પોલીસ દ્વારા માંડગઢ પાટિયા પાસે આવેલી હોટલ સમ્રાથલ રામદેવ હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં રાજસ્થાનના બાડમેરનો સુરેશકુમાર ભાગીરથરામ બિશ્નોઈ હાજર મળી આવ્યો હતો. તેના કબજામાંથી 174.4 ગ્રામ પોસ્ટ ડોડાનો પાવડર મળ્યો હતો. આ સાથે મોબાઈલ, લાઇટ બિલ, વિઝિટિંગ કાર્ડ વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ કરતા બાડમેરના રમેશ દેવાસી પાસેથી માલ લીધો હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અહીં ડ્રગ્સનો વેપલો થતો હતો તે સહિતની દિશામાં તપાસ કરવા માટે ગાગોદર પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કરી આગળની ક્રોસ તપાસ આડેસર પોલીસે હાથ ધરી છે. લખપત તાલુકાના હરોડા ગામની સીમમાં આવેલ પવનચક્કીની બાજુમાં ટ્રાન્સફોર્મર કાપીને તેમાંથી કોપરની પટ્ટીઓની ચોરી કરવામાં આવી હતી, જે અંગે નરા પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુનામાં એલસીબીએ 7 શખ્સોને ઝડપી લીધા હતા. હરોડા ગામના બસ સ્ટેશન પાસે ભેગા થઈ આરોપીઓ અન્ય ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હતા, ત્યાં દબોચી લેવાયા હતા. હરોડાના આમદ વેલા મંદરા, અબ્દુલ અબ્દ્રેમાન મંદરા, નુરમામદ સિદ્દીક મંદરા, રજાક લતીફ મંદરા, બાંડિયારાના ઓસવાણ જુસફ સંગાર, અબુબકર મુસા સંગાર, જતવાણના રહીમ ખાન ખમ્મુ જતને પકડી લેવાયા હતા. જ્યારે બાંડિયારાના સુલેમાન સંગાર, હરોડાના ઇસ્માઇલ અલી મામદ મંદરા, રશીદ મુબારક મંદરા, આલમ નુરમામદ મંદરા અને ભુજનો સમીર કુંભારને નામ ખુલ્યા છે. રાંધણ ગેસનો બાટલો, ઓક્સિજન સિલિન્ડર, ગેસ કટર સહિતની નળી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આ કોપરની પટ્ટીઓ ચોરીને સમીર કુંભારને આપી હોવાનું પણ સામે આવ્યું હતું. આરોપીઓને નરા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે માંડવીના બીચ પર ઠંડક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે, પરંતુ ગરમીમાં ગુસ્સાનો પારો આસમાને જતા ગઈકાલે બીચ પર આવેલ જાહેર સ્નાન ગૃહ પર ગંભીર પ્રકારની મારામારી થઈ હતી, જેમાં પિતા પુત્ર સહિત 3 લોકો ઘવાયા હતા. જીવલેણ હુમલો હોવા છતાં માંડવી પોલીસે સામાન્ય કલમો લગાડી મામલાને રફે દફે કરવાનો પ્રયાસ કર્યો હોય તેવો આક્ષેપ ઉઠ્યો હતો. મળતી વિગતો મુજબ માંડવીના ધવલનગર 2માં રહેતા બિશ્વ પટેલે જણાવ્યું હતું કે તેના પિતા માંડવી બીચ પર કોન્ટ્રાક્ટ બેઝ જાહેર સ્નાનાગૃહ ચલાવે છે. રવિવારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેનો ભાઈ આનંદ અને તેના પિતા ધીરજભાઈ સ્નાનાગૃહ પર હાજર હતા. એ દરમિયાન નાનો છોકરો સીધો સ્નાનગૃહમાં ઘૂસી જતા તેને રોકાવી અંદર ટ્રાફિક હોવાથી 5 મિનિટ રાહ જોવા કહ્યું હતું. આ દરમિયાન અન્ય શખ્સો આવીને ફરિયાદીના ભાઈ આનંદ સાથે ઝપાઝપી કરી હતી અને મારામારી કરી હતી, જેમાં ફરિયાદીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. આરોપીઓ ખૂબ ઉશ્કેરાયેલા અને મારવા માટે વધુ આક્રમક થતા હોવાથી ત્રણેય પિતા પુત્રએ બૂમાબૂમ કરતા આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા, જેને પગલે ત્રણેય અજાણ્યા માણસો નાના છોકરાને લઈને નાસી ગયા હતા. ત્રણેય પિતા પુત્રને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે બીચ પર કાયદો વ્યવસ્થાના રીતસર ધજાગરા ઉડ્યા છે. બહારથી આવેલા લોકો બીચ પર ડખો કરી આવા જીવલેણ હુમલાને અંજામ આપતા હોવાથી સ્થાનિક ધંધાર્થીઓમાં રોષ ફેલાયો છે. પોલીસે આ પ્રકરણમાં હળવી કલમો લગાવી હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે. પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર શખ્સો સામે કાયદાનો સકંજો કસ્યો છે, જેમાં આરોપીઓના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા હુકમ કરાયો છે. ત્યારે અંજાર તાલુકાના સિનોગરા ગામે રહેતા 25 વર્ષીય અનવર ઉર્ફે અનુડો આદમ કકલ સામે દારૂના અલગ 6 ગુના નોંધાયેલા છે. અંજાર પોલીસે તપાસ કરીને તેણે પોતાના ગામમાં રહેણાંક માટે કરેલું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. અંજાર પીઆઈ AR ગોહિલની આગેવાનીમાં પોલીસ દ્વારા તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર રીતે કરાયેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર આડેસર અને સામખિયાળી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું.
હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે પોલીસ વડાએ સરહદી વિસ્તાર બાલાસર પોલીસ મથક હેઠળના લોધરાણી કુડા ખાતે સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં લોધરાણી ખાતે ગામ લોકો વચ્ચે સરહદી સુરક્ષા નવ્ય લોકસંવાદ યોજાયો હતો. બંને પોલીસ ચેકપોસ્ટની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સહિતની ચકાસણી કરવામાં આવી હતી. આડેસર પોલીસ મથકે પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો, પોલીસ પરિવાર સાથે વાર્તાલાપ, પોલીસ મથકના રેકર્ડ સહિતના વિવિધ પ્રકારના પ્રશ્નો અંગેની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ભીમાસર ભૂટકિયા ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ વડાએ ઉપસ્થિત લોકોને કાયદો અને વ્યવસ્થા અંગે તેમજ સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી. હાલ ચાલી રહેલા ભારત પાકિસ્તાનના વિવાદ અંગે તેમજ પરપ્રાંતીય લોકો અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. લોક દરબારમાં પોલીસ ચોકી બનાવવા, સીસીટીવી કેમેરા લગાડવા તેમજ અન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સહયોગ આપવામાં આવશે તેવી ચર્ચા કરાઈ હતી. સામખિયાળી ખાતે ઇન્સ્પેક્શન દરમિયાન પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. બાલાસર પોલીસ સ્ટેશનના લોધરાણી ગામની વિઝિટ લેવામાં આવી હતી, જે બોર્ડરનું ગામ છે, અને ત્યાં ગામના લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી અને એક સંવાદ જોડવામાં આવ્યો હતો. એમાં પોલીસના લગતા જે કોઈ પ્રશ્નો હોય એમને નિરાકરણ બાબતમાં અને સુરક્ષાની દૃષ્ટિએ એ બધી બાબતોમાં અલગ અલગ જે છે ગામના લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને કોઈપણ વસ્તુ, કોઈપણ જે એમને બાબત હોય પોલીસને ધ્યાને નાખવાની થતી હોય, તાત્કાલિક પોલીસ સ્ટેશનને ધ્યાને નાખે એ બાબતની પણ જે સૂચન ગામના લોકોને કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં જે એક ઔદ્યોગિક રીતે વિકસિત થઈ રહ્યું છે, ત્યાં ઘણા બધા લોકો પરપ્રાંતે પણ આવતા હોય છે, એટલે કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ અને સુરક્ષાની દૃષ્ટિએ જે કોઈ લોકો બહારથી આવતા હોય એમને ચેકિંગ કરવાનું ઝુંબેશ પોલીસ દ્વારા સતત ચાલુ રાખવામાં આવતું હોય છે. અને એને જ ભાગરૂપે જે છે અલગ અલગ રીતે એવા લેબર્સને અને પરપ્રાંતિઓને પણ ચેક કરવામાં પોલીસ દ્વારા કામગીરી ચાલુ છે. શું કહેવું છે? આજે પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન હતા, એમાં કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ અલગ અલગ જેટલા પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરવામાં આવી, અમુક સૂચનો પણ આપવામાં આવ્યા છે. આડેસર પોલીસ સ્ટેશનના ભીમાસર ગામમાં ત્યાં એક લોકસંવાદ પણ ગોઠવવામાં આવ્યો હતો, જ્યાં ગામના લોકો સાથે પણ આ બાબતની પોલીસના લગતી જે કોઈ પ્રશ્નો હોય એમના સૂચન અને પ્લસ જે રજૂઆતો આવી છે એના ઉપર પણ પોલીસ દ્વારા જે કામ કરવામાં આવતું હોય એની પણ જે છે એક ચર્ચા કરવામાં આવી હતી. પ્લસ ઓવરઓલ પોલીસની કામગીરી કઈ રીતે સુદૃઢ થઈ શકે એ બાબતના પણ અમુક સૂચનો અને પ્લસ જે સુઝાવો હતા એ બધા ઉપર પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવશે. જે પણ કચ્છના એન્ટ્રી પોઈન્ટ્સ છે ત્યાં રેગ્યુલરલી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે, અને અત્યારે પણ જે છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. એટલે એવા કોઈ પણ શંકાસ્પદ એવો વ્યક્તિ મળશે તો એના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. જે ઇલીગલ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે છે વિસ્તારમાં કોઈ જગ્યા હોય એ બાબતનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં અંજાર અને ગાંધીધામમાંથી જે 6 લેડીઝ જે બાંગ્લાદેશની છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરેલી છે એમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે, અને આગળની જે ડિપોર્ટેશનની કાર્યવાહી છે એ પણ ચાલુ કરી દેવામાં આવી છે. પ્લસ એમનું ઇન્ટ્રોગેશન પણ ચાલી રહ્યું છે અને એમની આગળની કાયદાકીય કાર્યવાહી કરીને એને રિપોર્ટ કરવામાં આવશે. કચ્છમાં આ વખતે અંગ દઝાડતી ગરમીથી જનજીવન ત્રાહીમાં પોકારી ઉઠ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લોકોને લેવો પડી રહ્યો છે. રવિવારે સૂર્યનારાયણે આબમાંથી અંગારા વરસાવતા હોય તેવી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતા. પૂર્વ કચ્છમાં મહત્તમ પારો 2.5 ડિગ્રી ઊંચે ચડતા 45.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ગરમીના આકરા મોજાની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, પરંતુ ભીષણ ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉંચકાયેલા મહત્તમ તાપમાન સાથે વર્તમાન ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસની લોકોને અનુભૂતિ થઈ હતી. જિલ્લા મથક ભુજમાં પણ 1.5 ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો 43.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. ચૈત્ર માસના છેલ્લા દિવસોમાં અહીં આકરો તાપ અનુભવાયો હતો. બપોરના સમયે લૂના કારણે શહેરના માર્ગો સુમસામ ભાસ્યા હતા. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. તો એપ્રિલ માસમાં ત્રીજી વાર મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ બાદ મહત્તમ પારો 2 થી 3 ડિગ્રી ઊંચે ચડવાની આગાહી કરવામાં આવી છે. ચૈત્ર માસ બાદ વૈશાખમાં પણ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતાઓ છે.